નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું એક ખાસ મહત્ત્વના મુદ્દા ઉપર. મિત્રો, ઘણીવાર આપણે જે જગ્યાએ કામ કરતા હોઈએ છીએ અથવા કોઈ બિઝનેસ કરતા હોઈએ છીએ તો આપણને જે પરિસ્થિતિ છે, જેટલું છે એમાં જ આપણને સંતોષ થતો હોય છે. આપણે કોઈ નવું રિસ્ક લેવા કે નવી કોઈ વસ્તુ કરવા માટે આપણે તૈયાર નથી થતા. શું કામ? આપણને સતત ભય છે કે જો હું કોઈ કામ કરીશ અને મને એમાં નિષ્ફળતા મળશે તો. માટે આપણે જે એરિયામાં છીએ એને એક આપણું કમ્ફર્ટ ઝોન બનાવીને એમાં જ રહીએ છીએ. એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને આપણે નવો કોઈ રિસ્ક લેવા તૈયાર થતા નથી, નિષ્ફળતાના ભયના કારણે. પણ મિત્રો, નિષ્ફળતામાં જ સફળતા રહેલી છે. જો નિષ્ફળતામાંથી ની કાઢી નાખવામાં આવે ને તો પાછળ સફળતા જ છે. નિષ્ફળતા મળશે તો તમે જ્યાં અટકો છો એમાંથી તમને એક નવો પાઠ, એક નવું લેસન શીખવા મળશે. અને જો સફળતા મળશે તો તમે એ જ ક્ષેત્રમાં થોડા આગળ પ્રગતિ કરી શકશો અને ફરીથી એક નવું રિસ્ક લેવા તૈયાર થશો, હિંમત આવશે. પણ જ્યાં સુધી તમે આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં આવો અને નિષ્ફળતાના ભયને પચાવતા નહીં શીખો ત્યાં સુધી સફળતાનું એક પણ પગથિયું તમે નહીં ચડી શકો. માટે જો તમારે જે ક્ષેત્રમાં છો એમાં થોડું આગળ આવવું હોય તો થોડું રિસ્ક લો. કમ આઉટ ફ્રોમ યોર કમ્ફર્ટ ઝોન એન્ડ ટેક અ રિસ્ક. જો રિસ્ક લેશો તો ક્યાંક ને ક્યાંક તમને સફળતા મળશે. અને હા, સફળતા છે ને એને પચાવતા આવડવી જોઈએ અને નિષ્ફળતા છે ને એને પણ પચાવતા આવડવી જોઈએ. ઘણીવાર આપણને સફળતા તો મળી જાય છે પણ એને લાંબો સમય આપણે પચાવી નથી શકતા. અને નિષ્ફળતા મળે છે તો આપણે નિરાશ થઈ જઈએ છીએ અને પછી આપણને એમ લાગે છે કે આના કરતાં હું જે પરિસ્થિતિમાં હતો ને બરાબર છે. તો આપણે એમાંથી બહાર નથી નીકળતા અને ફરીથી આપણે એ જ કમ્ફર્ટ ઝોનમાં પાછા જતા રહીએ છીએ. પણ મિત્રો, તમને ખબર છે નિષ્ફળતાના એક પગલાં પાછળ તરત જ સફળતા હતી. જો તમે એ એક પગલું ચાલી ગયા હોય તો તમને સફળતા જરૂર મળત. અને સફળતા મળે તો એને પચાવી જાણવી પણ જરૂરી છે અને એને ટકાવવી પણ જરૂરી છે. કેમ કે ઘણીવાર સફળતા મળ્યા પછી વ્યક્તિ એટલો બધો એક્સાઇટેડ થઈ જાય છે કે પછી એ ભૂલી જાય છે કે જે વસ્તુમાંથી એ પસાર થયો હતો એમાં શું હતું. માટે સફળતાને હંમેશા ટકાવી રાખતા આવડવી જોઈએ અને નિષ્ફળતાને પચાવતા આવડવી જોઈએ. અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી અને થોડું રિસ્ક લઈ અને આગળ વધી શકાય છે. નમસ્કાર.